વડોદરામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં એસઓજી સહિતની વિવિધ ટીમો સક્રિય બની છે। શહેરમાં અંદાજે 200થી વધુ બાંગ્લાદેશીઓ હોવાની આશંકાના પગલે પોલીસ મથકો દ્વારા શંકાસ્પદ લોકોના આધાર પુરાવાઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 5થી વધુ શંકાસ્પદોને અટકાયતમાં લઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે। આ ઓપરેશન દ્વારા પોલીસ વડોદરામાં વસતા શંકાસ્પદ તત્વોનું નેટવર્ક તોડવા માટે કડક કાર્યવાહી કરી રહી છે। વડોદરાની એસઓજી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં શહેરમાં ગેરકાયદેસર કોઈ બાંગ્લાદેશી રહે છે કે કેમ એની તપાસ હાથ ધરાઈ રહી છે। આપ જોઈ શકો છો કે અત્યારે જે શંકાસ્પદ લોકો હતા, બાંગ્લાદેશીઓ હોય જેમની પાસે વડોદરા કે દેશમાં રહેતા હોવાના પુરાવા ના હોય તેવા લોકોની અટકાયત કરવામાં આવી છે। તેમની પૂછપરછ હાથ ધરાઈ રહી છે કે ખરેખર આ બાંગ્લાદેશીઓ છે કે પછી હિન્દુસ્તાનીઓ છે, પણ જે શંકાસ્પદ લાગતા હોય તે પ્રકારની એવા લોકોની કાર્યવાહી કરાઈને હાલ તમામને હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે। અને આ તમામની જે છે એ પોલીસની વિવિધ ટીમો દ્વારા જે સઘન તપાસ હાથ ધરી કે ખરેખર આ લોકો આવ્યા તો ક્યાંથી આવ્યા અને કોણ છે, એ તમામ પાસાઓની હાલ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ રહી છે। રૂપેશ ચોકસી, GSTV।